સુંદરી હશે પણ એ શેરી સુધી આવશે, હા, અને જાપા સુધી માને બાપ ભેગા આવશે, પછી તો એકલા જ જવાનું છે. હમ પરદેશી પંછી મુસાફિર આયે હે સહેલાણી. કબીર સાહેબ કહે છે રેવું તમારી નગરીમાં રામ જબલગ હે દાના પાની. જ્યાં સુધી દાણા અને પાણી લખ્યા છે ત્યાં સુધી બધાઈને રહેવાનું છે. એટલા માટે સુખદેવજી કહે છે રાજા ચિંતા કરવાની જરૂર નથી, હું તને મોતનું રહસ્ય બતાવું છું. તને એવું રહસ્ય બતાવું કે તને મોતનો ભય નીકળી જાય. જો બીવરાવીને મારી નથી નાખવાના, હા, એ મરી ગયા નામ થશે ને તેમ. અરે ના ભાઈ, હા, મોત આવે ત્યારે તો હેરી સખી મંગલ ગાઓ રી, હા, મોહે કાલા ટીકા લગાઓ રી, ઉતરેગી આજ મેરે પી કી સવારી. આજ મારો ભગવાન મને લેવા માટે આવશે. એ જે વાત છે, હા, મૃત્યુનો મહોત્સવ છે સાહેબ, એ કળા છે, એ બતાવે છે. આવે છે જ્યારે એની પાલખી ત્યારે કેવી રીતે જવું. રાજા હું તને એક શ્રીમદ ભાગવત નામનું શાસ્ત્ર બતાવું છું અને એમાં મોતનું રહસ્ય બતાવ્યું છે. આ કથા હું તને ક્યાંથી કહું છું? જો સુખદેવજી બરાબર બતાવે છે. ભગવાન નારાયણે આ કૃપા કરીને કથા બ્રહ્માજીને કીધી ત્યારે આ 4 શ્લોકનું ભાગવત હતું. પછી બ્રહ્માજીએ નારદને કીધી, નારદે વેદવ્યાસને કીધી અને વેદવ્યાસજી મારા પિતાએ આને 18,000 શ્લોકનું બનાવ્યું. એમણે કૃપા કરી અને મને કીધી રાજા, અને હું આ કથા તને કહું છું. આ 4 શ્લોકનું ભાગવત હતું. રાજા પરીક્ષિત કહે છે કે મહારાજ 4 શ્લોક એ ક્યાં હતા એ તો મને કહો. એટલે ભાગવતમાં ચતુશ્લોકી ભાગવત આપ્યું છે. પહેલા સુખદેવજી કહે છે રાજા પહેલો મંત્ર હતો ચતુશ્લોકી ભાગવતનો, અહમેવાસમે આગ્રે નાન્યદ્યત સતસંપરમ પશ્ચાદહમ યદોતશ્ચ યો વશિષ્યેત સોસ્મહમ. હે રાજા, ભગવાન એમ કહે છે નારાયણ કે આ જગતમાં જ્યારે કાંઈ નહોતું ત્યારે માત્ર હું જ હતો, અને આ જગત પણ નહીં રહે ત્યારે હું જ યો વશિષ્યેત, શેષ જે વધશે એ પણ હું જ હઈશ. પહેલા મંત્રમાં પોતાનું પ્રતિષ્ઠાન બતાવ્યું છે, પોતાનો પરિચય બ્રહ્મએ આપ્યો છે. બીજા મંત્રમાં કહે છે રાજા, બીજા મંત્રમાં એની માયાનું રૂપ બતાવ્યું છે. ઋતેથ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની યદદ્ધા આત્મનો માયા યથા ભાસો યથા તમઃ. મારી માયા છે એ બહુ નિરાળી છે. માયા મસની ઓરડી છે, માયા કાળી નાગણી છે. છોરું પોતાના ખાય પણ એમાંથી જો કોઈ બચી જાય તો એ મોટો જોગંદર થાય, એવી આ માયા છે. હા, માયાની વ્યાખ્યા ઘણા બધા ગ્રંથોમાં તમને મળશે કે મેં હરું મોર તોરતે માયા, હું અને મારું એ જ માયા છે. પણ તમને જો બહુ સુંદર વ્યાખ્યા મને જે લાગી છે એ જે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત કીધા છે એમાં જ એમણે માયાની વ્યાખ્યા કરી છે. કહે છે આપણે ભગવાનનું ભજન કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ અને ત્યારે એમાં જે આડું આવે એ બધું માયા છે. હા, અદ્ભુત વ્યાખ્યા આવી કોઈએ નથી કરી. તમે જો અદ્ભુત વાત કરી. આપણો પંડનો દીકરો આડો આવે ને તો એને માયા સમજવી, પછી ક્યાં વાત છે. માયા એવી છે, બહારથી બહુ રૂપાળી લાગે. હા, આપણને કોઈ રૂપાળી સ્ત્રી દેખાય અને એને કહીએ આપણે કે તમારા વાળ બહુ ખૂબ સુંદર છે, એ વીક કાઢીને બાજુમાં મૂકી દે, એવું કામ માયાનું છે. હા, આંખ બહુ સુંદર છે, એક આંખ કાઢીને કાચની બાજુમાં મૂકી દે, એવું માયાનું રૂપ છે. હા, બહારથી બહુ રૂડી લાગે પણ અંદર જઈએ તો હાવ ખોખલી લાગે, એમાં કાંઈ ન હોય. એ જ માયા છે. માયાથી જ આ જગત ચાલે છે. આપણે માયામાં કેટલા ડૂબ્યા છીએ, કેટલા વર્ષોથી માયાની હારે આપણે યુદ્ધ કરીએ છીએ, આપણને ખબર નથી. આપણે જેને માયા નથી સમજતા એવી વસ્તુ જગતમાં માયા છે, જેને આપણે એમ સમજીએ કે આમ હું મારો ભાવ છે, આ હું સેવા કરું છું, એમાંય ક્યાંક ક્યાંક આસક્તિ ઝળકી જાય છે. તો હે સુખદેવજી કહે છે હે રાજા, ભગવાને એક મંત્રમાં માયાનું રૂપ કીધું છે, એક મંત્રમાં માયા સાથેનો પોતાનો સ્વભાવ કીધો છે, પોતાનો સંબંધ કીધો છે.
यथा महन्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्ठान्यः प्रविष्ठानि तथा तेषु न तेष्वहम्। हे राजा, ભગવાન કહે છે કે જેવી રીતે માનવના દેહમાં હું છું પણ ખરો અને નથી પણ, જ્યાં સુધી માણસ નીતિના રસ્તે ચાલે છે ત્યાં સુધી હું છું. મેં જ માયાને સર્જી છે. મારી માયા બે પ્રકારની છે. એક મોહિની માયા છે જે મારાથી જગતમાં બધાને આઘા લઈ જાય છે, અને એક જોગ માયા છે, એને ચામુંડા, ખોડિયાર આદિ નામોથી આ જગત પુકારે છે. એ મારાથી નજીક લાવે છે માણસો. બે પ્રકારની માયા છે. એક મંત્ર છેલ્લા મંત્રમાં કીધું છે કે હે રાજા, ભગવાને એક મંત્રમાં એવું કહ્યું કે મને પામવાના બે રસ્તા છે. કેવા રસ્તા છે? એતાવદેવ જિજ્ઞાસ્યહમ, મારે માટે કોઈ જિજ્ઞાસા કરે તો બે જ રસ્તા છે. તત્વ જિજ્ઞાસુ આત્મનઃ અનવય વ્યતિરેકાભ્યામ યતસ્યાત સર્વત્ર સર્વદા. રાજા, એક માર્ગ અન્વયનો છે અને બીજો વ્યતિરેકનો છે. સમજો બરાબર. એક રસ્તો એવો છે કે કાં એમાં પોતાની જાતનો કોલસો કરી નાખવો પડે કે હું કાંઈ નથી, બધું જ ઈશ્વર છે, તોય ભગવાન મળી જાય છે. અને એક રસ્તો એવો છે જેમાં આપણી જાતને જ ઈશ્વર ધારી લેવાનો હોય છે. આ જગતને કોલસો કરવું પડે છે. એક માર્ગ અન્વયનો છે અને બીજો વ્યતિરેકનો માર્ગ છે. બે માર્ગના મહાપુરુષો આપણને મળ્યા છે. કહે છે નરસિંહ મહેતો, તમે જુઓ, જગતને બ્રહ્મમય ધારી લીધું છે. શું કહે છે? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ખીલી રહ્યો તું આકાશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાંખ દે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે, રૂપ અનંત ભાસે. આખા બ્રહ્માંડમાં એક માત્ર તું જ છો. જગતને બ્રહ્મમય ધારી લીધું છે. જો, અને શંકરાચાર્યને જુઓ તો એમ કહે છે હું જ બ્રહ્મ છું, જગતમાં કઈ છે જ નહીં. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું જ બ્રહ્મ છું, બીજું કશું જ નથી. બે રસ્તા છે આને પામવાના. રાજા, આ 335 અધ્યાયમાં કહેવાયેલું શાસ્ત્ર છે. મારે તને જે કહેવું છે એને 18,000 મંત્ર છે, 1.5 લાખ અક્ષર છે. આની એક બીજી પરંપરા પણ છે. આદિ નારાયણે ભગવાન શેષ નારાયણને આ ભાગવત કીધું, એમણે સનત કુમારોને કીધું, એમણે ઋષિ સાંખ્યાયનને ભાગવત કીધું, એમણે પરાશરને ભાગવત કીધું. એમાંથી મૈત્રેય ઋષિને ભાગવત કહેવામાં આવ્યું, અને મૈત્રેય નામના ઋષિએ વિદુરજીને આ ભાગવત કીધું છે. મોટે ભાગે આ ભાગવતમાં અનુષ્ઠુપ નામનો છંદ પ્રયોજાણો છે, પણ એ સિવાય વસંત તિલિકા, પુષ્પિતાગ્રા, વિયોગિની, શાદુલ વિક્રિદિત, શિખંડી, શિખરીણી, મંદાક્રાંતા આદિ છંદો આમાં પ્રયોજાણા છે. આ ભાગવતમાં પંચમ સ્કંદ છે, એમાં માત્ર ભાષણ લખેલું છે, એમાં મંત્ર નથી. એમાં ગદ્ય રચના છે, પદ્ય રચનાઓ નથી. એવું આ ભાગવત છે જેમાં અત્ર સર્ગ વિસર્ગ છે. અત્ર છે, સર્ગ છે, વિસર્ગ છે, નિરોધ છે, પોષણ છે, અને ભગવાનની ચરિત્રની કથાઓ આવેલી છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સૃષ્ટિનો પ્રલય, ભગવાનના ચરિત્ર, ભગવાનનો આશ્રય, ભક્તિનું ફળ, આવા બધા વિષયોને લઈ અને આખું ભાગવત રચાણું છે. અને એ જ ભાગવત આપણી પાસે પહોંચ્યું છે. એ અખંડ ભુવનમાંથી ઉતર્યું છે. અંબો અખંડ ભુવન થી ઉતર્યો. આંબો અખંડ ભુવન થી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો
સખી રે આંબો રોપ્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ હે સખી રે આંબો રોપી આ આંબો છે એ જ ઉર્ધ્વમ મૂલમ મદશાખમ, એ જ ઊંધું લટકેલું ઝાડ છે, એ જ ભાગવત છે. કોણે વાવ્યું, કોણે આને સેવ્યું? આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબો કેવો છે કહે છે, કેટલા અને પાન છે, કેટલી ડાળ છે આંબાને. બાર સ્કંદના થડ છે આ ભાગવતમાં. સ્કંદના આંબે થડ થયા, 335 અધ્યાય છે ડાળ હે સખી રે આંબો રોપ્યો 335 અધ્યાય છે ડાળ હે સખી રે આંબો વળી 43 પ્રકરણ ભાગવતમાં આવ્યા છે જુદા જુદા. એના આંબા ઉપર તીર થયા છે. ફૂલ આવતા પહેલા, પાન આવતા પહેલા જે તીર થાય, અને 500 લક્ષ અક્ષર આંબા ઉપર પાન છે. 18,000 શ્લોકના આંબે તીર થયા, 18,000 શ્લોકના આંબે તીર થયા, 500 લક્ષ અક્ષર આંબે પાન હે સખી રે આંબો રોપી. એવો આ આંબો છે. એ ભાગવત મારે તને ભણાવવું છે રાજા. એ આંબો આસમાનમાંથી ઉતર્યો છે. એ આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો છે. એ જ ભાગવત શ્રી કૃષ્ણનું વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. જ્યારે ભગવાન કૃષ્ણ આ લોકને છોડી અને ગયા, ત્યારે પોતાની વાણી રૂપમય રૂપ છે એ ભાગવતમાં મુકતા ગયા છે. એ જ આ શ્રીમદ ભાગવત છે. રાજા, પણ એ પહેલા તને મારે એક વસ્તુ સમજાવવી છે. શું સમજાવવું છે? કહે છે મોતથી પીવું નહીં. તને એનું રહસ્ય બતાવું છું રાજા. એક અક્ષર તને બતાવું, અ ઉ અને મ, અને પછી જો ધીરે ધીરે તારું ધ્યાન અખંડ બની જશે. ધારણા અખંડ બને એ જ ધ્યાન બને છે. અને પછી ધીરે ધીરે એ ધ્યાન અખંડ બને, એમાંથી સમાધિ બની જાય છે. તને મોતનું રહસ્ય મારે એવી રીતે બતાવું, મરતા શીખવાડવું છે. આરંભ થાય છે ત્યારે આ જગતને ગહેલું લગાડે એવો મદારી છે, એનું ધ્યાન કર. બાકી અદા તિરસી નિગાહ બંસી અધર ધરી હો જલવાને મેરે યાર કે, જલવાને મેરે યાર કે. क्या क्या खूबी भरी बाकी अदा तिर सी निगाह
બંસી અધર ધરી. જેમ ગામડું ગામ હોય, મદારી આવે, ડફલી વગાડે, ડમરું વગાડે, આખા ગામને ભેગું કરે, ખેલ બતાવીને વયો જાય, એવી રીતે આ પણ એક મદારી છે, આવે છે જગતના ચોકની વચ્ચે અને ગીતાની ડફલી વગાડી અને પછી વયો જાય છે. ગીતાનું ગાન કહી, ગીતાનું ગાન કરી અને પછી નીકળી જાય છે, એવો આ મદારી છે. જે નાગ ડસૈયો છે, સંસારના સર્પને પોતાના વશમાં કરી લે છે, એવો ભગવાન કૃષ્ણ છે. કહે છે 3 અવસ્થામાં રાજા તારો પ્રવેશ ધીરે ધીરે થાય છે. પહેલી અવસ્થા છે એ છે પ્રથમ ભૂમિકા છે, એમાં કંઈક કરવું પડે છે. સાંભળજો બરાબર, ટુ ડુ સમથિંગ, કંઈક કરવું પડે છે. એમાં શ્રવણ હોય, કીર્તન હોય, બધું જ કરવું પડે છે. ધીરે 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 અભ્યાસ વધે છે. પછી એમાંથી બીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે, એ ટુ ફીલ સમથિંગ. પછી અનુભવવાનું હોય છે, કંઈક કરવાનું હોતું નથી રાજા. અને એમાંથી ધીરે 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 કહે છે ટુ બી, એમાંથી પછી બની જવાનું હોય છે. એક સંપ્રસાદ છે, એક સંપ્રયોગ છે અને એક છે એ પ્રયોગ છે. આવી રીતે 3 અવસ્થામાંથી નીકળવાનું હોય છે. દેહ ત્યાગ કરી અને મુક્તિ મેળવવાની હોય છે રાજા. આજે મેં તને નેતિ નેતિ નામની વિધિ બતાવી, એ વિધિ એ કોઈ આત્મહત્યા નથી. કારણ આત્મહત્યામાં દોરડાની, આગની, ઝેરની જરૂર પડે છે. આમાં તો પોતાની મેળે 5 પ્રાણને ઉપર ચડાવી અને પોતાના દેહનો ત્યાગ કરવાનો હોય છે. 2 પ્રકારની મુક્તિ છે રાજા. એક, તારા સૂક્ષ્મ શરીરને ભેગું લેતો જઈશ તો તને ધીરે ધીરે મુક્તિ મળશે. કઈ રીતે મહારાજ? અહીંથી તારે સીધું અગ્નિલોકમાં જવાનું થશે. અગ્નિલોકમાં તારા પાપ બળશે, ત્યાંથી ભગવાનનું શિશુમાર નામનું ચક્ર છે, ત્યાં જવાનું રહેશે. અને પછી ત્યાંથી બ્રહ્મલોકમાં બ્રહ્માના આયુષ્ય જેટલું તારે જીવવું પડશે. અને 2 પરાર્ધ પછી જ્યારે બ્રહ્મા ભગવાન નારાયણમાં ભળી જશે ત્યારે તું પણ એની સાથે જ ભળી જઈશ રાજા. અને એક સાયુજ્ય મુક્તિ છે, સદ્ય મુક્તિ છે, ક્રમ મુક્તિ નહીં. તરત ને તરત ભગવાનની પાસે પહોંચી જાય છે. પણ એમાં તારા શરીરને લઈને નથી જવાનું, તારા સૂક્ષ્મ શરીરને, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને પણ અહીંયા છોડતા જવાના છે. તને જો સગુણ સાકારનું ધ્યાન ન લાગે તો નિર્ગુણ નિરાકારનું તને ધ્યાન બતાવું છું રાજા. તો નિર્ગુણ નિરાકારનું ધ્યાન કર મહારાજ. એ કઈ રીતે કરવું? નિર્ગુણ નિરાકારનું ધ્યાન બતાવે છે રાજા. એક એવું ધ્યાન બતાવું છું કે એમાં ભગવાનના રૂપના તને પૂરેપૂરા દર્શન થઈ જાય છે. મહારાજ એ ધ્યાન મને બતાવો. અને વળી એ ધ્યાનમાં લઈ જાય છે. રાજા, ભગવાન વિશે તારે કલ્પના કર, કેવું એનું રૂપ હશે. તમે જુઓ, સુખદેવજી રાજાને કલ્પના કરાવે છે કે કેવું ભગવાનનું રૂપ હશે. વિચાર કરી લેજે. આંખો બંધ કરાવી રાજાને કીધું કલ્પના કરજે ખાલી, અને જોજે ભગવાન નારાયણ કેવો છે. કહે છે પાતાળ છે એ ભગવાન નારાયણના પગના તળિયા છે. થોડી વાર માટે હા, પાતાળ છે એના પગના તળિયા છે. રસાતલ છે એના પગની એડી અને પંજા છે. બરાબર વિચારજો. તલાતલ છે, મહાતલ છે એની ઘૂંટી છે, પિંડી છે, તલાતલ છે. સુતલ છે એ ભગવાનના ઢીચણ છે. અતલ અને વિતલ ભગવાનના સાથળ છે. ભૂતળ છે એનું પેડું છે. અને નાભિરૂપ સરોવર છે એ આકાશ છે. છાતી છે એ સ્વર્ગલોક છે. ગળું છે એ મહરલોક છે. મુખ છે એ તપોલોક છે. બરાબર વિચારજો ભગવાન માટે. લલાટ છે એ તપોલોક છે. હજારો મસ્તકોનો સમૂહ છે, સત્યલોક છે. ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાનની ભુજાઓ છે. દિશાઓ ભગવાનના કાન છે. શબ્દ છે એ ભગવાનનું શ્રવણેન્દ્રિય છે. અશ્વિની કુમારો છે એ ભગવાનનું નાક છે. ગંધ છે એ ભગવાનની ઘ્રાણેન્દ્રિય છે. આગ છે એ ભગવાનનું મોઢું છે. નેત્ર છે એ અંતરિક્ષ છે. સૂર્ય છે એ ભગવાનની દર્શનની શક્તિ છે. રાત અને દિવસ છે એ ભગવાનની પાપણ છે. ભ્રૂવિલાસ છે એ ભગવાનનું બ્રહ્મલોક છે. જળ છે એ ભગવાનનું તાળવું છે. રસ છે એ ભગવાનની જીભ છે. વેદ છે એ ભગવાનનું બ્રહ્મરંધ્ર છે. યમરાજ છે એ ભગવાનની દાઢ છે. સ્નેહ છે એ ભગવાનના દાંત છે. માયા છે એ ભગવાનનું સ્મિત છે. માયાનો કટાક્ષ વિક્ષેપ છે એ ભગવાનની સૃષ્ટિ છે. લજ્જા છે એ ભગવાનનો હોઠ છે. લોભ છે એ ભગવાનનો નીચેનો હોઠ છે.
ધર્મ છે એ ભગવાનના સ્તન છે, અધર્મ છે એ ભગવાનની પીઠ છે, પ્રજાપતિ ભગવાનની મૂત્રેન્દ્રિય છે, મિત્રાવરુણ છે એ ભગવાનનો અંડકોશ છે, બગલ છે ભગવાનનો એ સમુદ્ર છે, પર્વતો છે એ ભગવાનના હાડકા છે, નદીઓ છે એ ભગવાનની નાડી છે, રોમ છે એ ભગવાનના વૃક્ષો છે, વાયુ છે એ ભગવાનની ચાલ છે, અને કાળ છે એ ભગવાનનો શ્વાસ છે, ગુણોનો પ્રવાહ જે છે ભગવાનનો એ જ કર્મ છે, વાદળ છે એ ભગવાનના વાળ છે, સંધ્યા છે એ ભગવાનના વસ્ત્ર છે, ચંદ્રમા મન છે એ ભગવાનનું મન છે, મહત્તત્વ છે એ ભગવાનનું ચિત્ત છે, ભગવાન રુદ્ર છે એ ભગવાનનો અહંકાર છે, ઘોડા ખચ્ચર આદિ બધું ભગવાનના નખ છે, વન્ય પશુ પક્ષીઓ ભગવાનના કટી પ્રદેશમાં વસે છે, પક્ષીઓ છે ભગવાનનું રચના કૌશલ્ય છે, મનુ છે એ ભગવાનની બુદ્ધિ છે, ગંધર્વ છે એ ભગવાનના સ્વર છે, દૈત્ય છે એ ભગવાનનું વીર્ય છે, બ્રાહ્મણ છે એ ભગવાનનું મોઢું છે, વૈશ્ય છે એ ભગવાનનું સાથળ છે, ક્ષત્રિય છે એ ભગવાનના બાહુ છે, શુદ્ર છે એ ભગવાનના ચરણ છે, યજ્ઞ છે એ ભગવાનનું કર્મ છે, અને ભગવાનનું નિવાસ સ્થાન છે એ મનુના દીકરા માનવમાં ભીતરની હૃદયમાં છે. એવું વર્ણન સુખદેવજીએ રાજાને કરી બતાવ્યું છે કે આવો ભગવાન છે. તારે જો એના નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરવું હોય તો પકડી લે આને. આવો પરમાત્મા છે. એક વ્યક્તિને પકડી લેવાથી હે રાજા બધું જ પકડાઈ જાય છે. એવો આ પરમાત્મા છે. પુરુષ સૂક્તમનું વર્ણન કર્યું છે. કેવો છે આ? સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિ ગૌ સર્વંત્યત પુષ્પાત્યતિ દશાંગુલમ પુરુખય વેદ ગૌ સર્વં જજભૂતમ જશ્ચ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંશ્ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાર્ધસ્યામૃતં દેવી. હે રાજા, એ જ પરમ પુરુષ છે જેને પકડી લેવાથી બધું જ પકડી લેવાય છે. એ જ રાજા એને પકડી લે. કેવો છે કહે છે એ જાણવા હે જોવા તણી દિલ જંખના ખટકી રહી અંતે મતી અટકી રહી બ્રહ્માંડ ને ભટકી રહી. કોણ છે? આકાશ ને ઘડનાર ના ઘર ને કોણે ઘડિયા હશે? આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. કહે છે કેવો હશે આ પરમ પુરુષ? પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? જગજાગ ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગજાગ ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? તણો ક્યારો કર્યો એનો કુવો કેવડો હશે? એકોસ હાકણ હાર હાકે દૂતયું ભોગ્યા હશે. અને એકોશ હાકણ નાર એ ખેડૂત ઉભો ક્યાં હશે? કાળી કાળી વાદળી તણો હે ગોવાલ શું કાળો હશે? એ ગોવાળ શું કાળો હશે? કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે?
અને વીણ્યા ચલે આકાશ ને દોનાર યુભો ક્યાં હશે એ વીણ આચળે આકાશ ને દોનાર ઉભો ક્યાં હશે વળી જગચોર સે બુટ્ટા ભર્યા અને ક્યારે કિનારી છાપશે એ ક્યારે કિનારી છાપશે પીવા ઘરે કેટલા હશે ઈ રંગરેજ કેવો હશે અનબીબા ઘરે કેટલા હશે ને એ રંગરેજ કેવો હશે પણ કોઈ છેતરે તોય છેતરાય